શ્રી ગજાનંદ ગણપતિ દેવ કી જય, સરસ્વતી માત કી જય, શ્રી રાધા પુરુષોત્તમ ભગવાન કી જય. 10મા દિવસની કથા. બૃહદ નારદ પુરાણની અંદર શુત મુનિ અને સૌનકાદ ઋષિ વચ્ચે સંવાદ ચાલતો હતો. એમાં આપણે આગળની કથા સાંભળીએ, મેધાવતીની. શુત મુનિ બોલ્યા કે હે મુનિ શ્રેષ્ઠો, નારદજીના પૂછવાથી ભગવાન નારાયણે જે જણાવ્યું હતું તે તમને કહું છું, તે તમે ધ્યાનપૂર્વક સાંભળો. મુનિ દુર્વાસાએ મેધાવતીનું દુઃખ સાંભળીને તેને દૂર કરવાના ઉપાય તરીકે કહ્યું કે આજથી 3 મહિને પુરુષોત્તમ માસ આવે છે. આ માસમાં કોઈ વ્યક્તિ તીર્થ સ્નાનમાં સ્નાન કરે તો બ્રહ્મ હત્યાથી તે મુક્ત થાય છે. બીજા બધા મહિના, પખવાડિયા કે પર્વો આની તુલનામાં આવી શકે તેમ નથી. તેથી તું આ માસમાં વ્રત, પૂજન, દાન, તપ વગેરે કરજે. હું પણ આ પુરુષોત્તમ માસને સેવું છું. પોતાનો એક દાખલો આપતા દુર્વાસા મુનિએ જણાવ્યું કે એક વખત અંબરીશ રાજાને બાળી નાખવા મેં કૃત્યા છોડી હતી. તે વેળાએ શ્રી હરિએ તેમનું સુદર્શન ચક્ર મારી ઉપર છોડ્યું હતું, પણ પુરુષોત્તમ માસના સેવનના લીધે હું તેમાંથી ઉગરી ગયો હતો. એટલે મારી તો તને એક જ સલાહ છે કે તું પુરુષોત્તમ માસનું વ્રત કર. દુર્વાસા મુનિના આ વચનો દુર્ભાગ્યવશ મેધાવતીને ન ગમ્યા. તેણે કહ્યું, હે મહામુનિ, બીજા મહિનાઓને હલકા કેમ ગણો છો? ઉપરાંત પૃથ્વી પર સૂર્ય, શંકર, ગણપતિ, જગદંબા આદિ દેવદેવીઓ મન વાંચિત ફળ આપનાર છે. તો હું તો શ્રી રામ અને શંકર ભગવાનને શ્રેષ્ઠ માનું છું. હું રાત દિવસ તેમનું ધ્યાન ધરું છું. એ મારા દુઃખો નહીં કાપે? આપ પુરુષોત્તમ માસના આટલા બધા વખાણ શા માટે કરો છો? મેધાવતીના આ વચનો સાંભળીને દુર્વાસા મુનિ ક્રોધથી લાલચોળ થઈ ગયા. છતાં પોતાના મિત્રની અનાથ પુત્રીને તેમણે શાપ આપ્યો નહીં. તેમણે વિચાર કર્યો કે આ બાળક બુદ્ધિ છે, તેને પુરુષોત્તમ માસના પ્રભાવની ખબર નથી, વળી તે શોકમાં ડૂબેલી છે, એટલે તે મારા શાપને સહન કરી શકશે નહીં. તેમણે દયા લાવીને કહ્યું, હે ભાગ્યહીન દીકરી, તું મારા મિત્રની પુત્રી છે. તું સાર સમજી શકતી નથી. તેનું મને દુઃખ છે. તે પુરુષોત્તમ માસનો અનાદર કર્યો છે. તે ઠીક નથી કર્યું. હું તો બદ્રિકાશ્રમ જાઉં છું, તારું કલ્યાણ થાવ. પણ શુભ કે અશુભ એ જે થવાનું હોય છે તેને કોઈ ટાળી શકતું નથી. ભગવાન પુરુષોત્તમ, ભગવાન શિવ, ભગવાન રામ વચ્ચે કોઈ ભેદ નથી. સર્વ એક જ છે. દુર્વાસા મુનિ તો જતા રહ્યા. પછી પુરુષોત્તમ માસનું અપમાન કરવાના કારણે તે મુનિ કન્યા ઝાંકી પડી ગઈ. લાંબો સમય વિચાર કર્યા પછી તેને ભગવાન શંકરનું આરાધન શરૂ કર્યું, કારણ કે તે માનતી હતી કે ભગવાન શિવ તત્કાળ ફળ આપનાર છે. આગળ શું બન્યું તેની કથા આપણે આવતીકાલના કથામાં સાંભળીશું. ઇતિ શ્રી બૃહદ નારદ પુરાણે પુરુષોત્તમ મહાત્મય દુર્વાસા મેધાવતી સંવાદ નામે 10મોધ્યાય સમાપ્તમ. કૃષ્ણાર્પણમસ્તુ. શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય. પદ્મ પુરાણની અંદર ભગવાન લક્ષ્મી અને નારાયણના સંવાદમાં આપણે આગળ વધીએ. લક્ષ્મીજી બોલ્યા કે હે સર્વ દેવતાઓમાં શ્રેષ્ઠ, હે ભગવાન, જેવો ઉપવાસ કરવાને અશક્ત હોય તેઓને શું કરવાથી અધિક માસનું ફળ મળે તથા તેમના પાપોનો નાશ થાય તે મને કહો. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, જેવો ઉપવાસ કરવાને અશક્ત હોય તેઓ પાપને નાશ કરનારું ઉત્તમ વ્રત કહું, તમે ધ્યાનપૂર્વક સાંભળો. ઉપવાસ કરવામાં અશક્ત છતાં પણ અનંત ફળ પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળાએ અધિક મહિનામાં હવિષ્યાન ખાઈને એક ભૂખતા વ્રત કરવું, એટલે કે ભગવાનને ધરાવવું અને પછી એક વખત જમવું. આ કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તે ફળ મૌન રહીને ભોજન કરવાથી પ્રાપ્ત થાય છે. મલમાસમાં મૌન વ્રત ધારણ કરવાથી પણ ખરેખર મનુષ્ય બધા જ પાપોમાંથી મુક્ત થાય છે. એમાં જરાય સંશય નથી. જો એક વાર ન ખવાય તો 2 વાર ખાવું, પણ 2 વાર ખાતી વખતે પણ મૌન વ્રત લેવું. જમતા જમતા બોલવું નહીં. મૌનથી સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. મૌન રાખવાથી સુંદર રૂપ મળે છે. મૌનથી કીર્તિ સર્વત્ર ફેલાય છે. મૌનથી ક્લેશનો નાશ થાય છે.
આયુષ્યની વૃદ્ધિ અને નિરંતર સુખ પ્રાપ્ત થાય છે. માટે મૌન વ્રત ધારણ કરવું જોઈએ. સ્નાન કરતી વખતે, યજ્ઞ કરતી વખતે તેમજ ભોજન કરતી વખતે આમ 3 પ્રસંગે મૌન વ્રત ધારણ કરવું જોઈએ. હે દેવી, આ પ્રમાણે 3 સમયે મૌન વ્રત ધારણ કરવાથી જે ફળ પ્રાપ્ત થાય તે વિશે પણ તમે આગળ સાંભળો. સ્નાન કરતી વખતે મૌન ધારણ કરવાથી તેજ પ્રાપ્ત થાય છે. હોમ કરતી વખતે મૌન ધારણ કરવાથી ઉત્તમ લક્ષ્મી, અને ભોજન કરતી વખતે મૌન ધારણ કરવાથી આપણા આયુષ્યની વૃદ્ધિ થાય છે. માટે મૌન વ્રત ધારણ કરવું જોઈએ. અલ્પ બુદ્ધિવાળા જે મનુષ્યો આ 3 સમયે મૌન વ્રત ધારણ કરતા નથી, તેમનું આયુષ્ય, સુખ અને સંપત્તિનો નાશ થાય છે. માટે મૌન વ્રતનું આચરણ કરવું જોઈએ. સ્નાન સમયે પણ મૌન ધારણ ન કરવાથી વરુણદેવ આપણા તેજનો નાશ કરે છે. હોમ સમયે મૌન ધારણ ન કરવાથી અગ્નિદેવ આપણી લક્ષ્મીનો નાશ કરે છે. અને ભોજન સમયે મૌન ધારણ ન કરવાથી મૃત્યુદેવ આપણા આયુષ્યનો નાશ કરે છે. માટે 3 સમયે મૌન વ્રતનું આચરણ કરવું જોઈએ. લક્ષ્મીજી બોલ્યા, વાત કરવામાં શ્રેષ્ઠ હે દેવ, મૌનના કેટલા પ્રકાર છે અને કેટલા સમય સુધી મૌન વ્રત ધારણ કરવું જોઈએ તે વિસ્તારથી કહો. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, મને સંતોષ આપનાર અને પાપને નાશ કરનાર મૌન વ્રતના 2 પ્રકાર છે. એક તો ભોજન સંપૂર્ણ કરતા સુધીનું મૌન, અને બીજું 5 પ્રાણાહુતિ આપતા સુધીનું મૌન. 5 કોળિયા ભગવાનને પહેલું વ્રત સંપૂર્ણ ફળ આપનારું છે અને બીજું કંઈક થોડું ફળ આપનારું છે. મૌન વ્રતથી ચારિત્ર્ય પ્રાપ્ત થાય અને પાપોનો નાશ થાય છે. જે મનુષ્ય આ અધિક માસની અંદર માસ પર્યંત ભોજન સમયે અખંડ મૌન વ્રત ધારણ કરે છે, તેને માટે આ વ્રત મહાપાતકોને નાશ કરનારું પ્રાયશ્ચિત સમાન છે. મનુષ્ય જે ઈચ્છાઓને રાખે છે તે બધી જ આ વ્રતથી પૂરી થાય છે. નારદ ઋષિએ સત્સંગ અને મૌન વ્રતના પ્રભાવથી સર્વલોકમાં અપ્રતિહત ગતિ અને અતિન્દ્રિય જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું, અને દાસીપુત્ર પણનો ત્યાગ કરી બ્રાહ્મણત્વને પામ્યા હતા. નારદ ઋષિ અધિક માસમાં 3 દિવસ તીર્થ સ્નાન કરવાથી બ્રહ્માના માનસ પુત્ર તરીકે કુરુક્ષેત્રમાં ઉત્પન્ન થયા હતા. અધિક માસની પર્વ તિથિ અને પર્વ નક્ષત્રોમાં મૌન ધારણ કરવાથી તેમને ઈચ્છિત ફળ મળ્યું હતું. બધા મહિનાઓમાં અધિક માસ શ્રેષ્ઠ છે. અત્યંત દુઃખદાયક તીર્થયાત્રાઓ કરવાથી શું? એક તરફ 12 વર્ષ પર્યંત મૌન વ્રત પાડો અને એક તરફ કેવળ સમગ્ર અધિક માસ પર્યંત મૌન વ્રત પાડો. આ બંનેનું ફળ એક સમાન છે. 12 વર્ષ સુધી મૌન પાડવું એના કરતાં 1 મહિનામાં મૌન પાડીએ તો પણ કેટલું બધું પુણ્ય મળે છે. એક તરફ સમગ્ર પૃથ્વીનું દાન કરો અને એક તરફ અધિક માસમાં મૌન વ્રત ધારણ કરી અને ભોજન કરો. આ બંનેનું ફળ એક સમાન છે. એમ સાક્ષાત બ્રહ્મા, શિવ અને વિષ્ણુનો આ પદ્મપુરાણની અંદર મત છે. એક તરફ અધિક માસ અને એક તરફ બધા દાનોને ત્રાજવામાં મૂકો તો હે દેવી, અધિક માસનું ફળ એ અધિક થાય છે. હે દેવી લક્ષ્મી, આ લોકમાં જે મનુષ્ય અધિક માસની અંદર નિત્ય તીર્થનું સ્નાન કરે છે, દીવાનું દાન કરે છે, દીવાનું પૂજન કરે છે, તે ધન્ય છે. પરંતુ જે મનુષ્ય આ માસમાં તીર્થ સ્નાન, ભોજન, હોમ, પૂજન, અર્ચન એ સમયે મૌન વ્રત ધારણ કરે છે, તે તો તેથી પણ ધન્યતમ ઉત્તમ છે. તેના જન્મ પર્યંત કરેલા પાપોનો નાશ થાય છે, તેમાં કોઈ સંશય નથી. જેણે દ્વેષ વૃત્તિથી પણ મળમાસનું વ્રત કર્યું હોય ને, તો તેના દર્શન માત્રથી જગત પવિત્ર થાય છે. ભક્તિપૂર્વક મળમાસમાં જેઓ મૌન વ્રત રાખી ભોજન કરે છે, તેને અનેક સિદ્ધિ સહિત સ્વર્ગ અને મોક્ષનું ફળ મળે છે. હે દેવી, 100 વર્ષ પર્યંત ઉપવાસ કરવાથી જે ફળ પ્રાપ્ત થાય ને, તે ફળ માત્ર અધિક માસમાં કેવળ મૌન વ્રત ધારણ કરવાથી પ્રાપ્ત થાય છે. જો આખો માસ મૌન વ્રત ન કરાય તો એકાદશીના દિવસે, પૂર્ણિમાના દિવસે, પ્રદોષના દિવસે, અમાવસ્યાના દિવસે, વ્યતિપાતના દિવસે આવું મૌન વ્રત ધારણ કરવું જોઈએ. અહીંયા આગળ પદ્મપુરાણની અંદર અલગ અલગ વ્રતની કથા કહી છે. અહીંયા આગળ આજનો અધ્યાય સમાપ્ત થાય.
ઇતિ શ્રી પદ્મપુરાણે લક્ષ્મી માધવ સોમવાદે મલમાસ મહાત્મયે મૌન વ્રત ફલ કથન નામક દસમોધ્યાય સમાપ્તમ. કૃષ્ણાર્પણમસ્તુ. શ્રી રાધા પુરુષોત્તમ ભગવાન કી જય. આજની કથામાં ગંગા સ્નાનની કથા. એક ગામ હતું, તેમાં બ્રાહ્મણ પોતાના દીકરા સાથે રહે. દીકરો મોટો થતા બ્રાહ્મણે તેને પરણાવ્યો. તેની વહુ આવી એટલે બ્રાહ્મણે દેવદર્શન, પૂજા પાઠ અને કર્મકાંડમાં ધ્યાન આપ્યું. કર્મકાંડના કારણે બ્રાહ્મણ પાસે 2 પૈસાની મૂડી થઈ હતી. તે જરૂરિયાતવાળા ખેડૂતને પૈસા ધીરતો. ખેડૂત પાક પાકતા તે વેચી બ્રાહ્મણને વ્યાજ સાથે મૂડી પરત કરતો. બ્રાહ્મણ એક દિવસ કર્મકાંડનું કાર્ય પતાવી ઘરે આવ્યો ત્યારે દીકરાની વહુએ રસોઈ તૈયાર રાખી નહોતી. આથી બ્રાહ્મણે દીકરાની વહુને ઠપકો આપ્યો, વહુ, રસોઈ કેમ તૈયાર નથી? અને વહુ જરા મિજાજવાળી હોવાથી તેણે તો કોઈના કહ્યા વગર પિયર ચાલતી પકડી. બ્રાહ્મણનો દીકરો ઘેર પાછો આવ્યો ત્યારે પિતા પાસેથી બધી વિગત જાણવા મળી. તેને પણ થયું કે ભલે ગઈ તેના પિયર, 4 દિવસ રહી તેની મેળે અહીં આવી જશે. એમ કરતાં પુરુષોત્તમ માસ નજીક આવ્યો. બ્રાહ્મણે તેના દીકરાને કહ્યું, દીકરા, 2 દિવસ પછી પુરુષોત્તમ માસ ચાલુ થાય છે. હું દર વખતે પુરુષોત્તમ માસનું વ્રત કરું છું. તારી માં હતી એટલે મને કંઈ વાંધો આવતો ન હતો. હવે તારી માં નથી, આ વખતે મારે વ્રત હશે. નદીએ કથા વાર્તા કહેવા રોકાવું પડશે. કર્મકાંડનું કામ પણ ચાલુ રહેશે એટલે એક ટાણું ભોજન બનાવવાની તકલીફ રહેશે. તું તારી પત્નીને તેના પિયરથી તેડી લાવ, જેથી તે ઘરનું કામકાજ સંભાળશે તો હું શાંતિથી ભગવાન પુરુષોત્તમ માસનું વ્રત અને ભક્તિ કરી શકીશ. દીકરો તો તૈયાર થઈને સાસરે નીકળ્યો. રસ્તામાં એક ખેતર આવ્યું. ખેતરમાં મજાનો પાક થયો હતો. સરસ મજાના પાકને જોઈને તેનું દિલ ઠર્યું. ત્યાં તેની નજર ખેતરમાં ચરતી ગાય પર પડી. તરત તેને યાદ આવ્યું કે આ ખેતર તો ધનજી પટેલનું છે. ધનજી પટેલને પોતાના પિતાએ પૈસા ધીર્યા હતા. આ વાતની તેને ખબર હતી. ગાયને ચરતી જોઈને તે વિચાર કરવા લાગ્યો કે આ કોઈ ભટકેલ ગાય પેસી ગઈ હશે. રોજ આવીને આ મહામૂલો પાક ચરી જતી હશે. જો આ રીતે આવા હરાયા ઢોર ઊભો પાક ચરી જાય પછી ખેડૂત ખાય શું અને પૈસા ક્યાંથી ભરે? પોતાના પિતાના પૈસા વસૂલ કરવા માટે પણ આ ગાયને મારીને હાંકી કાઢવી જોઈએ. બ્રાહ્મણનો દીકરો હજુ આવો વિચાર કરે છે ત્યાં તો ધનજી પટેલ આવી પહોંચ્યા. તેણે તરત ચાળી ખાધી. એટલે આ ગાય રોજ આવીને ચરી જતી હશે. આજ તો મારીને ખો ભૂલાવી દો. પાક તૈયાર થાય ત્યારે આવા હરાયા ઢોરનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. પાક વેડફાઈ જશે તો પૈસા કેવી રીતે બચશે? ધનજી પટેલના હાથમાં લાકડી હતી એટલે તેમણે તો ચરતી ગાયને ધબોધબ દિબ્બા મારી. ગાય મારને કારણે મરણોત્તર દશામાં બેસી પડી. તે હવે ઘડી બે ઘડીની મહેમાન હતી. મરતા પહેલા ગાયને વાચા આવી. તેણે બ્રાહ્મણના દીકરાના આવા વર્તનથી તેને શ્રાપ આપ્યો. હે બ્રાહ્મણ પુત્ર, તે મારી વિરુદ્ધ ખોટી ભંભેરણી કરીને મને ખેડૂત પાસે ઘણો માર ખવડાવ્યો અને તેના પરિણામે હું થોડી વારમાં મરી જવાની છું. હવે તારા કર્મના ફળરૂપે તું ગધેડાનો અવતાર ભોગવીશ. આ શાપ સાંભળીને બ્રાહ્મણના દીકરાને પરસેવો વળી ગયો. તે ગભરાયો. આ તો ગાય માતાનો શાપ, કોઈ વડે મિથ્યા ન થાય. તો ગાયના ચરણોમાં ઢળી પડ્યો અને કરગરવા લાગ્યો કે ગાય માતા, મારાથી અક્ષમ્ય અપરાધ થયો છે. આપ મને ક્ષમા કરો. મારા પાપની સજા ભોગવવા હું તૈયાર છું, પણ આ શાપમાંથી હું ક્યારે અને કઈ રીતે મુક્ત થઈ શકું એ મરતા પહેલા મને કહેતા જાઓ. અહીંયા આગળ ગાય માતા બોલ્યા, તું તારે સાસરે જઈશ ત્યાં તું ગધેડો બની જઈશ. હવે તારી વહુ તને ગધેડાના સ્વરૂપમાં અહીં લાવીને પુરુષોત્તમ માસની શરૂઆતથી માંડીને છેલ્લા દિવસ સુધી રોજ જે સવારના ગંગા નદીએ સ્નાન કરાવે, પોતે સ્નાન કરે અને તને ખવડાવીને એક ટાણું કરે તો તેના પુણ્યના પ્રભાવે તું ગધેડામાંથી પાછો અસલ રૂપમાં આવી જઈશ. આટલું કહ્યા પછી ગાય તો મરી ગઈ. બ્રાહ્મણ પુત્ર ભાંગેલા પગે સાસરે ગયો. તેને ઢીલો જોઈને સાસરી પક્ષવાળા રાજી થયા. તેઓએ માન્યું કે હવે કેવા ઢીલા થઈને તેડવા આવ્યા છે. બ્રાહ્મણ પુત્રએ ગાયના બનાવની બધી વાત પોતાની પત્નીને કરી. તેનો શાપ અને તે શાપમાંથી મુક્ત કેમ થવાય તેનો ઉકેલ બધું જણાવ્યા પછી ત્યાં ને ત્યાં તરત તે ગધેડાના રૂપમાં થઈ ગયો. બહુ ધર્મિષ્ઠ હતી એ ગધેડાને લઈને સાસરે આવી. પુરુષોત્તમ માસ શરૂ થતાં જ તે રોજ સવારે ગધેડાને લઈને ગંગા નદીમાં સ્નાન કરવા જાય. પછી પોતે સ્નાન કરી વાર્તા સાંભળે, ગધેડાને ખવડાવીને ખાય. લોકો આ બધું જોઈને ઠઠ્ઠા મસ્કરી કરે, પણ વહુ તો એ ભલી એનું વ્રત ભલું.
આવી રીતે રોજ બહુ ગધેડાને લઈ નદીએ જાય, તેને નવડાવે, પોતે નાહી લે. આ વાત ત્યાંના રાજાને કાને ગઈ. રાજાએ સિપાહીઓ મારફત ગધેડાને પકડી મંગાવ્યો. વહુ તો રડતી રડતી રાજા પાસે તેમના મહેલે ગઈ. રાજા ઝરૂખામાં ઊભા હતા. બહાર ગધેડો બાંધેલો હતો. વહુ તો ગધેડા પાસે ગઈ અને તેના શરીર ઉપર હાથ ફેરવવા લાગી. પછી રાજાને ઉદ્દેશીને કહ્યું, એ મહારાજ, મારો ગધેડો મને પાછો આપો. તેને નવરાવી તેમજ ખવડાવી પછી મારે જમવાનો નિયમ છે. રાજા કહે, તું નદીએ જઈ ગધેડાને નવડાવે, તેથી ગંગા નદીનું પાણી ખરાબ થઈ જાય. ગંગા નદીમાં બધા જ લોકો નાય છે. આ પુરુષોત્તમ માસ સારા છે, એટલે નહાનારની સંખ્યા પણ અધિક હોય છે. તેમાં તું આ ગધેડાને નવડાવે તે યોગ્ય નથી. વહુ બોલી, હે મહારાજ, મારો આ ગધેડો કોઈ સામાન્ય ગધેડો નથી, પણ દેવતાઈ છે. તેનું સાચું સ્વરૂપ જોવું હોય તો પુરુષોત્તમ માસ પૂરો થાય ત્યારે તમે મારા ઘરે આવજો. રાજાના દિલમાં દયા આવી. તેમણે ગધેડો વહુને સોંપી દીધો. નિત્ય નિયમ મુજબ વહુએ ગધેડાને નવડાવી ખવડાવીને પુરુષોત્તમ માસ પૂરો કર્યો. હવે તે ગાય માતાના શાપમાંથી મુક્ત થવાની તૈયારીમાં હતો. વહુએ ગંગાજળનો લોટો ભરી લાવી ગધેડા પાસે ઊભા રહી પ્રાર્થના કરવા લાગી કે, હે પુરુષોત્તમ ભગવાન, જો મેં આખો મહિનો પૂરેપૂરી શ્રદ્ધા જ તમારું વ્રત કર્યું હોય તો ગાય માતાના શાપમાંથી મારા પતિને મુક્ત કરી અસલ સ્વરૂપ પાછું આપો. આટલું કહી તેને 3 વાર જળ તેના ઉપર છાંટ્યું, જેથી તેનો પતિ અસલ સ્વરૂપમાં પાછો આવી ગયો. બીજા દિવસે રાજા રાણી વહુને ઘેર આવ્યા. તેમણે આજુબાજુ નજર કરી તો વહુ કોઈ યુવાન સાથે વાતો કરી રહી હતી. તે જોયું. વહુની નજર રાજા રાણી ઉપર પડતા તે રત ઊભી થઈ ગઈ. રાજા રાણી પાસે ગઈ, નમન કરવા લાગી. પછી પોતાના પતિને પણ રાજા રાણીને નમન કરવા કહ્યું. છેવટે વહુએ બધી વાત કરી. પુરુષોત્તમ માસના વ્રત સ્થાનનો આવો અલૌકિક મહિમા જાણી રાજા રાણીએ પણ આજીવન પુરુષોત્તમ વ્રત કરવાનો સંકલ્પ કર્યો. ગામના લોકોને પણ આ પ્રસંગ પછી પુરુષોત્તમ માસના વ્રત અંગે વધુ આસ્થા અને શ્રદ્ધા બેઠી. ગંગા જળ સમ જળ નહીં, જે પાપ બધાના ધોય, પતિતને પાવન કરે, જે સ્નાન કરતા હોય. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી અચ્યુતમ કેશવમ શ્રી રામ નારાયણમ શ્રી કૃષ્ણ દામોદરમ શ્રી વાસુદેવમ હરિમ શ્રીધરમ માધવમ શ્રી ગોપિકા વલ્લભમ શ્રી જાનકી નાયકમ શ્રી રામચંદ્રમ ભજે. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. શ્રી રાધા પુરુષોત્તમ ભગવાન કી જય.